જોઈ રહ્યા છો NN ન્યૂઝ છું એન્કર અર્પિતા પટેલ। હવે જોઈએ અગત્યના સમાચાર। સાવરકુંડલા તાલુકાના ખડસલી ગામે ઉજળિયા હનુમાનજી આશ્રમ ખાતે સામાજિક સંવાદ આહિર સમાજનો યોજાયો। સાવરકુંડલા તાલુકાના ખડસલી ગામે હનુમાનજી આશ્રમ ખાતે બહોળી સંખ્યામાં આહિર સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। આવેલા તમામ મહેમાનોનું પુષ્પગુચ્છ અર્પણ કરવામાં આવેલ। ઉજળિયા હનુમાનજી આશ્રમ ખાતે બહોળી સંખ્યામાં આહિર સમાજના લોકો જોડાયા હતા। સમાજના અગ્રણીઓ જીતુભાઈ કાછડ, રમેશભાઈ કવાડ તેમજ રાજુભાઈ ભૂતિયા ઉપસ્થિત રહ્યા હતા અને સાવરકુંડલા લીલિયાના ધારાસભ્ય મહેશ કસવાળા તેમજ સંગઠનના તમામ હોદ્દેદારો પણ હાજર રહી ભરતભાઈ સુતરિયાને આહિર સમાજ દ્વારા સમર્થન આપવા નમ્ર અપીલ કરવામાં આવેલ। રિપોર્ટર અનિરુદ્ધ ત્રિવેદી, NN ન્યૂઝ, અમરેલી। દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી નવી ઘટનાઓ વિશે જાણવા માટે NN ન્યૂઝને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે। જેમનું મને જીતાડવામાં સમાજનું તો મોટું યોગદાન છે, એમાં રાઘભાઈ, જીતુભાઈ અને રઘુભાઈ બંનેની જોડી આ વિસ્તારની અંદર મોટાભાગના ગામડામાં ખૂંદી અને ભારતીય જનતા પાર્ટીનો 2022ની અંદર મારી ચૂંટણીમાં વિજયનો પાયો નાખવામાં સમાજનો અને આ જોડીનો ખૂબ મોટો ફાળો છે। એવા ભાઈ જીતુભાઈ, ભાઈ રમેશભાઈ, ભાઈ નાગજીભાઈ, અમારા બક્ષીપંચ મોરચાના જિલ્લાના અધ્યક્ષ ભાઈ શ્રી રાજુભાઈ, અમારા જિલ્લાના ઉપપ્રમુખ ભાઈ શ્રી શરદભાઈ, આ આખો કાર્યક્રમ હમણાં 3-4 દિવસથી સતત અમારી સાથે પણ હોય, કાર્યક્રમની પણ ચિંતા કરે એવા કાર્યક્રમના સંયોજક અમારા જિલ્લાની સિંચાઈ સમિતિના ચેરમેન ભાઈ શ્રી લાલભાઈ મોર, તાલુકા પંચાયતના પૂર્વ અધ્યક્ષ ભાઈ શ્રી મનુભાઈ ડાવરા, પાછળ પણ બધા જ આગેવાનો અમારા છે, હું બધાના નામ નહીં લઉં, અમારા મંડળના અધ્યક્ષ ભાઈ શ્રી જીવનભાઈ, હરેશભાઈ, અમારા તાલુકાના ઉપપ્રમુખ ભાઈ વિજયભાઈ, બક્ષીપંચ મોરચાના અમારા પ્રમુખ ભાઈ શ્રી કિશનભાઈ સહિતના બધા જ આગેવાનો છે। નીચે પણ ભારત માતા કી બોલાવો, વંદે જય દ્વારકાધીશ। ओम मनोंजव मरुतुल्य वेगम जितेन्द्रिय बुद्धिमता वरिष्ठम वातांजय वांदरुच मुख्यम श्री रामदूतम शरणम प्रपद्ये। हनुमानजी महाराजना चरणों में वंदन करी सामाजिक संवाद कार्यक्रमना आजना अध्यक्ष વીજપડી મુકામે આ વિસ્તારનું ઘરેણું સતત જાગૃત અને યુવાનોના પ્રણેતા ભાઈ શ્રી મહેશભાઈ કસવાલા, સુરત આહિર સમાજ પાછો ન પડે એનું આહવાન કરવા માટે તમારી વચ્ચે અમે આવ્યા છીએ। 2-3 વાતો જ મારે કરવી છે। મહેશભાઈ કસવાલાના તમે જે આજે 30-40 વર્ષથી આ તાલુકાનો અનુભવ ન કર્યો હોય, જે રીતે મહેશભાઈ આ સાવરકુંડલા તાલુકામાં કામ કર્યા છે એની અનુભૂતિ તમે સૌ કરી રહ્યા છો। ત્યારે પણ આ લડાઈ જે છે, આ ઇલેક્શન છે, એ તાલુકા ગામિયા વિસ્તાર કે તાલુકા લેવલનું ઇલેક્શન નથી, વિશ્વ કક્ષાના નિર્ણયો લેવા માટેના આવનારા 5 વર્ષો છે અને એ નિર્ણયો લેવા માટે આપણે નરેન્દ્રભાઈ મોદી સાહેબને મજબૂત કરવાના છે। ત્યારે ઘણી વખત આપણી સામેના પક્ષના લોકો કહેતા કે ભાજપે શું કર્યું, વિકાસ કેવી રીતે કર્યો। મારે તમને એક પ્રશ્ન પૂછવો છે કે આ રાજ્યની અંદર માન્ય મુખ્યમંત્રી તરીકે નરેન્દ્રભાઈનું શાસન આપણે જોયું છે। છેલ્લા 10 વર્ષની અંદર કેન્દ્રમાં પણ આપણે માન્ય વડાપ્રધાનનું આપણે નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીનું